સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 4 અને ઉઠતા થાય છે બહુ જ આડા. શિયાળાનો માહોલ એવો છે ને એમ થાય હુતા જ રહીએ ઉઠવું નથી. પણ વહુના વાહિંદા વવે કરવાના છે એટલે ઉઠી જઈએ. આજે છે શુક્રવાર, તારીખ છે 17 અને વાગી ગયા છે સવારના 4. મોડી ઉપર હુવા આવી, બહુ આંખું ઘેરાતી હતી અને ઉઠવાનું મન નથી થતું. બા હુતા ને એટલે મને એમ થયું કે હું જરાક વાર હુઈ જાઉં. આંખું ખુલતી નથી. 2-3 વખત નીચેથી બેલ માર્યા ને છેલ્લે બેલે તો ઉઠીને તો ફટાફટી બાયણા બોલાવ્યા. હવે નીચે જવું જ પડશે. કાયમની દિનચર્યા આવી છે જ્યોત્સનાની. આમ વાંધો ન આવે પણ સવારમાં ઉઠતા બહુ દાખલો પડે. આપણે છે ને 2 અલાર્મ રાખીએ ને ઘડીએ અલાર્મ બંધ કરી દઈએ પછી પાછા હોઈ જઈએ. એમ મારી હાલત એવી છે, આંખું ખુલતી નથી. હાલો ને નીચે જાઓ, નહીંતર હમણાં ફટાફટી બોલાવશે પાછી. વારા કરીએ 2 જણા હુવાના. થોડીક વાર એ હુવે, થોડીક વાર હું હું, થોડીક વાર એ હુવે, થોડીક વાર હું હું. નીંદર પૂરી થતી નથી. હાલો નીચે જઈને ફ્રેશ થઈ અને પછી આગળ વિડીયોમાં મળીએ. સીતારામ. સીતારામ. નીચે આવી ગઈ ને પાણી ઉઠીને ગરમ પાણી પીવું. નાની ટોપડી ભરીને પાણી ગરમ થોડું હેતું અત્યારમાં પી લઈએ ને તો પેટ માટે સારું, થોડીક ચરબી માટે સારું, પેટનો ભાગ ન વધે. આ બાજુ ચા એક રકાબી ગરમ કરું. ચા બનાવેલો તો છે જ, એને બનાવ્યો તો ગરમ કરીને પી લઉં. પાણી થઈ જાય ને ત્યાં સુધી 1 મિનિટની બહુ કિંમત છે. આજે બીજી ચેનલ માટે વિડીયો બન્યો નથી. લખનની બાપ દીકરો આવ્યા નથી 2-3 દિવસ થયા. કંઈ તો અઠવાડિયામાં 1-2 વખત આવવું હોય તો આવે ને 1-2 વિડીયો બનાવે, નહીંતર મારે મોકલવા પડે બનાવીને. એટલે દિનચર્યા ચાલુ છે. ઉઠીને આપણે કહીએ ને કે લેડીઝને ઉઠીને પહેલાં છે ને સ્વચ્છતા અભિયાનમાં ધ્યાન આપવું પડે. એટલે હું વહેલી એટલે ઉઠું કે પહેલાં ઉઠીને કચરા નાન તેન વાળી પહેલાં મારું કામ કરી લઉં. ગરમ પાણી કાપી પી લઉં, ચા પી લઉં, પછી 5-10 મિનિટ બેસીને ફ્રેશ થઈ અને પછી જ નિરાતે ધીમે ધીમે બધું કામ કરું. 7 વાગે સ્કૂલે જવું હોય ને ત્યાં સુધી કમ્પ્લીટ બધું કરી લઉં. ભલે પાછું બાઈએ ખરાબ કર્યું હોય ને આવીને કરવું પડે, પણ એક વખત ઉઠીને કામ કરી લેવાનું. વાસી કામ એમ કહેવાય કે ઉઠીને જે છે ને તમારા ઘરની અંદર કામવાળી કામ કરતી હોય ને તો ઉઠીને એક વખત કચરો તમારી જાતે વાળવાનો. તો મહાલક્ષ્મી જે છે એ ઘરની અંદર વાસ કરે. શું છે શું નહીં તો કાંઈ ખબર નથી, પણ સીધી તેને જઈ વળે છે પરસેવે નાય. કામ તો કરવું જ પડે. ઠંડી આજે બહુ સારી છે 2-3 દિવસ થયા. નહીંતર હું તો કાંઈ ઓઢું બોઢું નહીં, નાની સાલ ઉઠી જ ખાલી ચૂંદડી, એટલે કાનની અંદર હવા ન જાય. હાલો મારું પાણી થઈ ગયું છે. આગળ વિડીયોમાં બન્યા રહેજો. મળીએ. સીતારામ. તમે કોઈ કામથી થાકી જાઓ ને એટલે તમને જીવનથી કંટાળો આવે. ભગવાને દુઃખ આપ્યું ને ભગવાને આવું કર્યું ને ભગવાને તેવું કર્યું ને ભગવાને આ પૃથ્વી ઉપર માનવ દેહ આપી અને આપણા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. કોઈ ભગવાને દુઃખ આપ્યું નથી. આ તો આપણું કામ છે. પશુ અને પક્ષીઓ જે છે, પક્ષીઓને તમે સવારમાં જોયા હશે કે પોતાના ભોજનની શોધ માટે થઈ અને એ કેટલા કિલોમીટર કાપી અને ખેતરોની અંદર ઉડાન ભરતા હોય છે. ફરીથી પોતાના માળામાં પાછા પ્રવેશશે કે નહીં પોતાના બાળકોની સાથે એ પણ એને ખબર હોતી નથી. અકસ્માતનો ક્યાં ભોગ બનશે. પશુઓ જે છે એ પણ પોતાના ખોરાક માટે થઈને તનતોડ મહેનત કરતા હોય છે. ઈશ્વરને માત્ર ને માત્ર જન્મ આપવાનો છે. પછીનું નીચેનું જે પૃથ્વી પરનું કર્મ જે છે, મૃત્યુલોકનું કર્મ, એ આપણે દરેકે કરવાનું છે. ઈશ્વર સુખ કે દુઃખ આપતો જ નથી, એ જન્મ આપે છે અને પછી કઈ રીતે જીવવું એ તો આપણે નક્કી કરવાનું છે. બાકી તો આપણા કર્મો, આપણા ગ્રહો અને નક્ષત્રોની ગ્રહો નક્ષત્રોની અંદર આપણો જન્મ થયો છે એ પ્રમાણે આપણું ભાગ્ય ઘડાય છે અને આપણે આ પૃથ્વી પર દરેક કર્મો ભોગવીએ છીએ. આપણા પૂર્વજન્મના અને આપણે કહીએ ને કે આપણા માતા પિતાના કર્મો જે છે એ પણ આપણે ક્યાંક ને ક્યાંક આડા આવતા હોય અને એનું ફળ જે સ્વરૂપ આપણે કંઈક ને કંઈક ભોગવતા હોઈએ તો ઈશ્વર ઉપર ખોટા દોષના ટોપલા ઢોળાવીને કામે લાગી જાઓ. બધાય મંડી પડો. ક્યાંક ને ક્યાંક સફળતા તમારી રાહ જોઈ રહી છે. ઘણી વખત આપણે કંઈ વિચાર્યું ના હોય ને એની અંદર આપણને સફળતા મળી જાય. મને જે છે ને, હું ભણતી પછી જોબ લાગી
2-3 વખત ગવર્મેન્ટ પ્રાથમિક શાળાની જોબ મળી 6 થી 8ની અંદર જાતી કરી દીધી, કારણ કે છોકરો ત્યારે મારો સાયન્સમાં ભણતો ને 10માં ભણતો ને એટલે એનું ફ્યુચર બગડે, પગાર જરાય નહોતો, 2,500 પગારમાં સરકારીને ત્યારે પૂરું ન થાય, ધીમે ધીમે 4,000 થયો તોય પૂરું ન થાય, આપણે ઘર હલાવવું કે 4,000 પગારમાં 5 વર્ષ કાઢવા અને બહાર જવું દાહોદમાં ને પોરબંદરથી દાહોદ ને છોકરા નાના નાના ક્યાંય પૂરું ન થાય. નસીબમાં સરકારી નોકરી નહોતી એટલે પ્રાઇવેટમાં ઢહેડા કરું છું. પણ મેં વિચાર્યું નહોતું કે યુટ્યુબ ચેનલ બનાવીશ ને લખવું આવશે ને મને ચેનલ બનાવી દે ને આની અંદર મને સફળતા મળશે. તમે ધાર્યું ન હોય ને એ કામ તમારું સફળતાનું રાહ જોતું હોય. આપણે વિચાર્યું ન, યુટ્યુબ મારા મનની અંદર એ નહોતું, છતાંય મને આજે સફળતા મળી. આ બધો શ્રેય આમ તો હું જોઉં ને તો ભલે મારી સ્પીચ સારી છે પણ મારા મગજની અંદર યુટ્યુબ હતું જ નહીં, કારણ કે હું મોબાઈલનો ઓછો જ ઉપયોગ કરું. જવલે ક્યારેક મેં મોબાઈલ લીધો હોય તો ભલે કોઈને મેસેજ કરવા, બાકી હું મોબાઈલને વાપરતી નહીં. ફોન આવે અને ફોન જાય. આ બધો શ્રેય જે છે એ ઘણી વખત વિચારતી હોય ને, ઘણા મને કહેતા હોય કે આમ ન કરાય ને, આપણી કમાણી કોઈને ના દઈ દેવાય ને, આ તમારી સ્પીચ સારી છે ને. અરે ભાઈ, બધો જ વિચાર જે છે ને મારો નથી, મને ખાલી બોલતા જ આવડે છે, બાકી બધો સપોર્ટર લખું છે એટલે એને આ બધું શ્રેય જાય છે અને આ સફળતાનું મારું મુખ્ય કારણ જ છે. બાકી તો છે ને સલાહ 500 જણા દે, કોઈ આ કામ કરો એમ કોઈ સલાહ ના દે ને તમે આમાંથી કમાવો ને તમારી સ્પીચ 32 વર્ષથી હું મારા પરિવારની હારે રહી છું, કોઈના વિચાર ન થયો બેન તમારી આટલી બધી સ્પીચ સારી છે તો તમે યુટ્યુબની અંદર જંપ લાવો અને વિડીયો બનાવો તો ક્યાંક તમને ક્યાંક ને ક્યાંક સફળતા મળે. આપણું હોય ને આપણા પ્રત્યે વિચારતું હોય, મારા પ્રત્યે લખું ખૂબ વિચારે છે અને એટલે જ હું કદાચ એના પ્રત્યે વિચારું છું. ઘણાય પછી કહેતા હોય કે ખેલ કરે વાંદરો ને માલ ખાય મદારી, આવું છે ને સજેશન આપતા હોય કે ખેલ કરે વાંદરો અને માલ ખાય મદારી. એટલે હું કામ કરું ને લખું ખાય આવું કાંઈ જ છે નહીં. ફૂલ સપોર્ટ કરે છે મને, કાંઈ માલ મારો ખાઈ નથી જતો અને હું એવી ઘેલ હાગરી નથી કે હું બધું આપી દઉં, ઘર બારીને તીરથ કરું ને, એવી હું એ નથી. મારે પરિવાર છે, મારે મારું જીવન છે, મારું કોક રાખે ને તો જ હું એનું રાખું, અન્યથા હું પણ કાંઈ ગાંડી ઘેલી નથી. હું શિક્ષક છું, શિક્ષક બહુ વિસાબી હોય, આ તમે ધ્યાન તમને બધાને ખબર હોય જ્યારે શિક્ષક હોય એને. તો આવું જ જીવન છે. હાલો હવે અહીં આપણે વિડીયોને પૂર્ણ કરીએ અને આગળનું મારું કામ જે છે એ પણ પૂર્ણ કરી લઉં. તમને ઘડિયાળમાં દેખાય છે 6:30 જેવું થવા, હા 6:30 જેવું થઈ ગયું છે ને હજી સ્નાન બાકી છે, સ્કૂલે જવાનું છે. તો આવજો બધાય, સીતારામ. અને જો મારા વિડીયા ગમતા હોય તો ફૂલ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ બધાયને. જોસ્નાબેન માંડી ગયા છે રોટલી કરવા, તાવડી મૂકી દીધી. હું તાવડી ઉપર રોટલી કરું, માટીની તાવડી હોય ને એના ઉપર જ રોટલી કરાય અને આમાં ચીપિયાથી શેકાય નહીં, એટલે સીધો ગેસ જે છે એ આપણા પેટની અંદર ના જાય. બધાય બહેનોને ખાસ સૂચન કે સીધું જે છે એ તમે શેકો ને તો એની અંદર ગેસ જે છે એ એક ઝેરેલો પદાર્થ છે, ધીમું ઝેર આપણા પેટની અંદર જાય. તો હું તો સીધી બે પડ જે છે એ તાવડીએ જ ચોળવું. રોટલી થોડીક કરવી હોય ને કોણ ગેસનો બચાવ કરે એવો, એવા તો કંઈક દવામાં આપણા વયા જાય છે. તાવડી સહિત તપી જાય ત્યાં સુધી મેં કીધું 1 મિનિટ વિડીયો બનાવી લઉં. હમણાં જે છે ને નથી કંઈ સફાઈ અભિયાન થતું કે નથી કંઈ કામમાં ધ્યાન રહેતું, ખાવાનું માંડ થાય છે. કંઈક તો તમે વાત માનશો કે ક્યારેક તો હાંજે એટલા તોફાને બા ચડે ને કે ટિફિન મગાવવું પડે અને એને ખબર જ નથી કે શું કરે છે એ. તો રોટલી કરતી જાઉં અને વિડીયો બનાવતી જાઉં, બે કામ ચાલુ રહે. આમ તો કામની સ્પીડ તો સારી છે મારી, વાંધો ન આવે, હું પહોંચી જાઉં. રોટલી કરતાં વાતું કરી લઉં. અત્યારે જે છે ને બા જેટલા તોફાન ને આન તેન બધું કરે છે ને એ જ બા જ્યારે નહીં રહે ને ત્યારે બહુ યાદ આવશે. કેમ કે પછી હું ફ્રી કંઈ કામ નહીં મારે, આખો દિવસ એકલા ને એકલા, પછી હારા ખરાબ વિચારાવી રાખે. અત્યારે છોકરા બહાર કે છે તો આપણે યાદ ના આવે એકલા હોઈએ તોય, બામાં ટાઈમ વયો જાય છે. પછી તો હરીફરીને 2 જ જણા, અને એમાંય મારો ઘરવાળો તો મૂંગો, એ એના કામથી મતલબ રાખે, કંઈ મારી જેમ વાતોડીઓ નમ્રતી વાત કરે અને મને વાતું કરવીને બોલવું ગમે. અત્યારે છે ને બધો ટાઈમ બહાર જાય છે, બાની સાફ સફાઈમાં, બાના કામમાં, બાના મગજમાં, ઘરના કામમાં, નોકરીમાં, પછી એક નોકરી જ રહે. એટલે આવું છે બાની જિંદગી છે. ત્યાં સુધી બહાર સમય પસાર કરીએ, પછીથી ફરીથી આ મોઢું જોવા મળશે નહીં. અત્યારે બહુ દાખલો પડે છે. ઓલું છે ને માણસોને એક આદત હોય કે જીવતા જે છે ને સેવા ના કરી શકે અને પછી જ્યારે પોતે વૃદ્ધાવસ્થામાં થાય ને, કારણ કે ઉંમર તો તમને કોઈને છોડવાની નથી. આપણી અંદર છે ને કોઈ એક લોહી છે ને ત્યાં સુધી આપણે ઉલાળા મારે રાખીએ અને મનની અંદર આપણે એવું અભિમાન હોય કે આપને એવું કાંઈ જ થાય નહીં.
પણ આ શરીરનો કાંઈ મિત્રો ભરોસો નથી. વૃદ્ધાવસ્થા કોઈને છોડતી નથી. મને કે તમને જો લાંબુ આયુષ્ય હોય ને તો અત્યારે હું બાના જે હાલ જોઉં છું, મારા બા એવા ચોખ્ખા કે એની કંઈ વાત ન પૂછો નહીં. અને કામની અંદર એવા ઝડપી, એને ખરાબ તો ગંધારું તો કાંઈ ન ગમે. તમને ખબર છે, આગલા વિડીયોની અંદર તમે જોયું કે બાની એક જ લત હોય કે કામ કરી લે. અત્યારે એ જ બા જે છે એને બિચારાને કાંઈ ખબર પડતી નથી, છતાંય પથારીમાં છે અત્યારે. એને ખુદને ખબર નથી કે શું કરે છે. એટલે વૃદ્ધાવસ્થા તો બધાને આવવાની જ છે. જીવતે જીવતા મા બાપને આપણે ભગવાને સેવાનો મોકો આપ્યો હોય, કરવી જ જોઈએ, આપણી ફરજ છે. અને ભાવેથી નહીં કરવી, પ્રભાવથી નહીં કરવી. તમે વાત માનશો, દિવસની અંદર 4 થી 5 વખત એક દિવસ પૂરો થાય ને તો 4 થી 5 વખત મને રોવું આવી જતું હોય છે. ટોયલેટ સાફ કરીને ઉઠીને ટોયલેટ, બપોરે ટોયલેટ, સાંજે ટોયલેટ. હવે એને કંઈ પચે તો નહીં. તમે કાંઈ પણ ખવડાવો તો ખવડાવવું બહુ સહેલું છે, સાફ કરવું બહુ અઘરું છે. એટલે આપણે ખવડાવી તો દઈએ, પણ પછી છે ને આપણે જ્યારે હું વૃદ્ધ થઈશ ને ત્યારે મને મારું જે કરેલું છે ને એનો અફસોસ નહીં થાય કે જીવનની અંદર મેં કાંઈ બાકી રાખ્યું છે. કાંઈ વસ્તુ મારાથી બાકી રહી ગઈ છે અને મેં નથી કર્યું, એ અફસોસ મને નહીં થાય. મેં વાત સાંભળી કે પછી છે ને આપણે ઘરની અંદર કંઈક સારા ખરાબ કાર્ય થાય ને કંઈ આપણું કામ ધાર્યું ન થાય ને જીવનની અંદર આપણે દુઃખ મળે ને છતાં પૈસે આપણે જે છે એ કંઈ કરી ના શકતા હોઈએ ને ત્યારે આપણે ભૂવા પાસે, જ્યોતિષી પાસે વાને દોડાદોડી કરીએ અને છેલ્લે કહીએ કે તમને પિતૃ નડે છે. મિત્રો, આ જગતની અંદર જે છે ને મા બાપથી મોટા કોઈ ભગવાન છે જ નહીં. આ પૃથ્વી ઉપર મા બાપથી મોટું કોઈ ભગવાન છે જ નહીં. કારણ કે ભગવાન તો જ્યારે આપણા લેખ લખે ને તો સુખને ભેગું દુઃખ થોડુંક આપે છે. મા બાપ જ એક એવા છે કે જે માત્ર ને માત્ર પોતાના સંતાનોને સુખી જ જોવા ઈચ્છે છે. અને એ મા બાપ જો આપણા કારણે દુઃખી થતા હોય, હું બહુ અત્યારે તકલીફમાં છું. એવી તકલીફમાં હું દિવસની અંદર 6 થી 7 વખત કદાચ હું રોઈ લેતી છું. કારણ કે સવારે ઉઠીને ખાવા બેહીએ, કામ કરીએ, નિશાળેથી આવીએ, સૂઈને ઉઠીએ, આપણે નીંદર પૂરી ન થાય, બધાને તકલીફ થાય. પણ એટલી વાતનો સંતોષ છે કે ઉપર જઈશ ને તો તારા મા બાપ દુઃખી નથી થયા ને. જોકે મારી તો માં છે, એની સાસુ છે, પણ તારે કારણે દુઃખી નથી થયા ને, એ મારે બહુ જવાબ દેવો પડશે નહીં. કારણ કે મારે માણસ પાસેથી કોઈ પાસે સર્ટિફિકેટ નથી જોતું, ઈશ્વરને બધી ખબર જ છે. તો હાલો આવજો મિત્રો. રોટલી થોડીક ધીમી ગતિએ થાય છે એટલે વિડીયોની અંદર બન્યા રહેજો. આગળ વિડીયોમાં મળશું. સીતારામ. બધાઈને મા બાપની સેવા થાય એટલી કરજો, હું કરું જ છું. અને બધાઈને વિનંતી છે કે પછી પિતૃઓ નડશે નહીં, કોઈ પણ કાંઈ નડશે નહીં. સુખ અને દુઃખ તો ચક્ર છે, બધાના જીવનની અંદર આવે જ રાખે, આપણા જીવનની અંદર એ આવે જ છે. પણ થાય તો મા બાપની સેવા કરજો. આવજો. સીતારામ. હું નથી બાને ઉઠીને ટગર ઉતા જ નથી. 2 વાગ્યા લગી હું જાગી અને 2 વાગ્યા પછી મને કે અજીત કે તું હુઈ જા, 4 વાગે 2 કલાકની અંદર કરી લે. એમના હમી હાંજના ટગર જાગે. એવી ટાઈટ છે કે એની વાત જવા દે, છતાં એને ઓઢવું નથી. અત્યારે જો ઘડી કંઈક બંધ કરે ને ખોલે, હવે હુઈ છે તો હુએ, કદાચ હુઈ જાય તો. અત્યારે વાગ્યા 4:30. હું ઉઠી 4 વાગે, થોડું ઘણું કામ કરી લીધું. આમનામ હૈયો પડ્યા છાના મના. આવી ટાઈટનું એને જો આંખ બંધ જ નથી થતી એની. ખબર નહીં નીંદર ક્યાં જાતી હોય. દીએ જરાક વાર હુવું હોય તો હુવે, નહીં તો માણે એમ કે દીએ નીંદર કરે તો રાતે ના કરે. દીએ નીંદર નથી કરતા ને રાતે નીંદર નથી કરતા. બધા એક જ સજેશન આપે કે પેલી નીંદરની ગોળી પીવરાવાય. આના હાડકા હાલતા નથી, આના હાથ પગ ધ્રુજે, મગજ કામ કરતું નથી. ને આમાં જો નીંદરની ગોળી આને આપીએ તો બાનું પૂરું જ થઈ જાય. આવું છે. આપને ઉઠીને આવે નીંદર અને બાને નીંદર આવતી નથી. આવી ટાઈટ ના માણા પથારીમાં પડ્યા રહીએ ને બાને હોવું નથી. ટેસ્ટથી અત્યારે એમને સારું, થોડીક વાર શાંતિથી આમનામ પડ્યા રહીએ ને તો એ વાંધો ન આવે. હાલો આવજો બધાય. સીતારામ. કામનો કોઈ પાર નથી ઉઠીને. આવજો બધાય.